શિવકુમાર અને સિદ્ધારામૈયાના જૂથો ખુરશી માટે લડી રહ્યા છે. ભાજપ પ્રવક્તા શહજાદ પૂનાવાલાનો કોંગ્રેસ પર પ્રહાર. ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ કોંગ્રેસ પક્ષ પર આકરા પ્રહારો કરતા મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કર્ણાટક કોંગ્રેસના બે ટોચના નેતાઓ ડીકે શિવકુમાર અને સિદ્ધારામૈયાના જૂથો પર નિશાન સાધતા આક્ષેપ કર્યો હતો કે તેમની તમામ દુનિયા અને તેમના તમામ શબ્દો માત્ર સત્તાની ખુરશીની આસપાસ જ ફરે છે. શ્રી પૂનાવાલાએ સ્પષ્ટપણે કહ્યું કે કોંગ્રેસનો અર્થ જ મને ખુરશી જોઈએ છે એવો છે અને આંતરિક જૂથો સત્તા મેળવવા માટે સતત સંઘર્ષ કરી રહ્યા છે. પ્રવક્તા શ્રી પૂનાવાલાએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષમાં કેન્દ્રીય નેતૃત્વ સંપૂર્ણપણે ગેરહાજર હોય તેવી સ્થિતિ પ્રવર્તે છે. તેમના મતે કેન્દ્રીય નેતૃત્વની ગેરહાજરીના કારણે રાજ્ય સ્તરે નેતાઓ સત્તા માટે ખેંચતાણ કરી રહ્યા છે અને પક્ષમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. તેમણે કર્ણાટકના બે મુખ્ય નેતાઓ વચ્ચે ચાલી રહેલા કથિત સંઘર્ષને કોંગ્રેસની આંતરિક નબળાઈ તરીકે રજૂ કર્યો છે અને તેને આ પક્ષની મુખ્ય વિચારધારા ગણાવી છે. ભાજપ પ્રવક્તાના નિવેદનથી રાજકીય ક્ષેત્રે ગરમાવો આવ્યો છે. શ્રી પૂનાવાલાએ કોંગ્રેસના નેતાઓને જનતાના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે વ્યક્તિગત સત્તાની લાલસામાં વ્યસ્ત રહેવાનો આક્ષેપ કર્યો છે. આ ટિપ્પણીઓ દર્શાવે છે કે ભાજપ કોંગ્રેસની આંતરિક રાજકીય ખેંચતાણને જાહેર મુદ્દો બનાવીને વિરોધ પક્ષ પર હુમલો કરવા માંગે છે, જેનાથી કોંગ્રેસના નેતૃત્વ પર વધુ સવાલો ઊભા થાય. The infighting between DK Shivkumar and Siddaramaiah seems to only be escalating. It shows no signs of abating. After DK Shivkumar spoke of a secret deal and then said word power is world power, that means the word should be kept, the word given to him that they will make him CM after 2.5 years. Now Siddaramaiah ji has responded by saying that a word is no power unless it betters the world. In a sense, responding that forget this word. One thing is clear, all their words and their worlds. DK's camp and Siddaramaiah camp is revolving around the chair. Congress means I need chair. It doesn't mean Indian National Congress. And for the chair, they are fighting. Every day one statement is issued by one camp, the other statement is issued by the other camp. High command is in absentia. Kharge says, I am not high command. Then we are seeing the manner in which this infighting is going on. And there's a complete lapse in governance, complete law and order failure, complete economic failure. Potholes are an issue, traffic issues are there, Bengaluru's brand is suffering and farmers are also suffering. And the Congress's priority is power, satta, people, chair. People are nowhere in the consideration. Congress puts power above people. Congress puts chair and satta over janta.